નંબર 2 તરલતાનો ગુણોત્તર. તરલતાના ગુણોત્તરમાં પહેલો ગુણોત્તર છે ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર જોઈએ તો ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકતોમાં વેપારી લેણા જેમાં ગાલખાદ અનામત બાદ કર્યા પછીના હાથ પર રોકડ, બેંક સિલક, હાથ પરના ચેક, ડ્રાફ્ટ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ચાલુ રોકાણો સ્ટોક જેમાં છૂટા ઓજારો સિવાય મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને વેરા વગેરેનો સમાવેશ થાય છે. ચાલુ દેવામાં વેપારી દેવા જેમાં લેણદારો દેવી હુંડી, ટૂંકા ગાળા માટે મળેલ ધિરાણ, ટૂંકા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાના દેવા પર ચૂકવવા પાત્ર રકમો, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ હપ્તા, ચડેલ અને નહીં ચૂકવેલ વ્યાજ. ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચાલુ ગુણોત્તર દ્વારા ધંધાના ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા નક્કી થાય છે. સામાન્ય રીતે આ ગુણોત્તર 2:1 ના પ્રમાણમાં ઇચ્છનીય છે. ત્યાર પછી જોઈએ નંબર 2 પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે પ્રવાહી મિલકતો છેદમાં ચાલુ દેવા. પ્રવાહી મિલકતો એટલે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા સિવાયની ચાલુ મિલકતો. પ્રવાહી ગુણોત્તર દ્વારા ધંધાની તરલતા નક્કી થાય છે. પ્રવાહી ગુણોત્તરને ઝડપી ગુણોત્તર પણ કહે છે. પ્રવાહી ગુણોત્તર સામાન્ય રીતે 1:1 ના પ્રમાણમાં ઇચ્છનીય છે. ત્યાર પછી મુખ્ય પ્રકાર ત્રીજો સદ્ધરતાના ગુણોત્તરો. જેમાં પહેલો ગુણોત્તર છે દેવા ઇક્વિટી ગુણોત્તર, જેમનું સૂત્ર છે દેવા ઇક્વિટી ગુણોત્તર બરાબર બિન ચાલુ દેવા અથવા લાંબા ગાળાના દેવા છેદમાં શેર હોલ્ડર્સના ભંડોળો. શેર હોલ્ડર્સના ભંડોળોમાં ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી તથા અનામતો અને વધારાનો સમાવેશ થાય છે. જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો શેર હોલ્ડર્સના ભંડોળની ગણતરીમાં બાદ થશે. અહીં દેવા એટલે બિન ચાલુ દેવા જેમાં લાંબા ગાળાના લીધેલ ધિરાણોનો સમાવેશ થાય છે. લાંબા ગાળાના દેવા બરાબર કુલ દેવા માઇનસ ચાલુ દેવા. દેવા ઇક્વિટી ગુણોત્તર દ્વારા માલિકોની મૂડી અને ઉછીના ભંડોળોનું પ્રમાણ જાણી શકાય છે. દેવા ઇક્વિટી ગુણોત્તર ઊંચો હોય તો ધંધાકીય એકમ ઉછીની મૂડી પર વધુ આધારિત છે. દેવા ઇક્વિટી ગુણોત્તર નીચો હોય તો ધંધાકીય એકમ માલિકીની મૂડી પર વધુ આધારિત છે. ધિરાણ આપનાર માટે જોખમ ઓછું છે. ત્યાર પછી બીજો પ્રકાર કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર બરાબર કુલ મિલકતો છેદમાં લાંબા ગાળાના દેવા. કુલ મિલકતો નક્કી કરતા અન્ય બિનચાલુ મિલકતો ધ્યાનમાં લેવી નહીં. દેવાની ગણતરીમાં લાંબા ગાળાના દેવા ધ્યાનમાં લેવા. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર દ્વારા કુલ મિલકતમાંથી કેટલી મિલકતો બિનચાલુ દેવા દ્વારા મેળવેલ છે તે નક્કી કરી શકાય છે. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર ઊંચો હોય તો ધિરાણકર્તાઓ માટે જોખમ ઓછું છે. ત્યાર પછી ત્રીજો છે માલિકી ગુણોત્તર, જેમનું સૂત્ર છે માલિકી ગુણોત્તર બરાબર માલિકીના ભંડોળો છેદમાં કુલ મિલકતો. માલિકી ગુણોત્તર કુલ મિલકતો અને માલિકીના ભંડોળો વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
માલિકી ગુણોત્તર દ્વારા કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો માલિકીના ભંડોળ દ્વારા પ્રાપ્ત થઈ છે તે નક્કી કરી શકાય છે. માલિકી ગુણોત્તર ધંધાના લેણદારોને આર્થિક સદ્ધરતાની માહિતી આપે છે. માલિકી ગુણોત્તર ઊંચો એટલે વધુ આર્થિક સલામતીનો ગાળો. ત્યાર પછી ચોથો પ્રકાર વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને વેરા પહેલાનો નફો છેદમાં લાંબા ગાળાના દેવાનું વ્યાજ. વ્યાજ આવરણ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાના નફા અને લાંબા ગાળાના દેવા પર વ્યાજ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ ગુણોત્તરથી કંપનીની વ્યાજ ચૂકવણીની ક્ષમતા નક્કી થઈ શકે છે. આ ગુણોત્તર ઊંચો તેમ ધંધાની વ્યાજ ચૂકવવાની ક્ષમતા ઊંચી.